ભાવનગર શહેરમાં ધાર્મિક દબાણો હટાવવા અંગે મ્યુનિસિપલ કમિશનર શ્રી એન.વી. ઉપાધ્યાયની સ્પષ્ટતા. ભાવનગર શહેરમાં ધાર્મિક દબાણો હટાવવા બાબતે લોકો ગેરમાર્ગે દોરાય નહીં, આથી એ બાબતે મ્યુનિસિપલ કમિશનર શ્રી એન.વી. ઉપાધ્યાય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે ભાવનગર મહાનગરમાં આવેલા ધાર્મિક દબાણ બાબતે અમુક લોકો દ્વારા ગેરમાર્ગે દોરાય એવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. સરકારશ્રીની સૂચના મુજબ રેગ્યુલરાઇઝ થઈ શકે તેવા હોય તો તેવા દબાણો રેગ્યુલરાઇઝ કરવાના હોય છે. ત્યારબાદ તેમને અન્ય સ્થળે ફેરવી શકાતા હોય તો તેને રીલોકેટ કરવાના છે. ત્યારબાદ અમુક ભાગ હટાવવાથી કે સાઇઝ નાની કરવાથી રસ્તા પર દબાણ દૂર થતું હોય તો તેને રેગ્યુલરાઇઝ કરવાના છે અને બિલકુલ રસ્તા પર હોય અને અન્ય વિકલ્પ ન હોય તેને જ દૂર કરવાના છે. તેથી કોઈપણ સંપ્રદાયની લાગણી દુભાય નહીં તે માટે તમામ લોકો અને સંપ્રદાયને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર હર્ષ રાવલ, ભાવનગર. ભાવનગર મહાનગરમાં આવેલ ધાર્મિક દબાણો બાબતે અમુક લોકો દ્વારા ગેરમાર્ગે દોરાય તે રીતના નિવેદનો આપવામાં આવે છે. આ બાબતે મારે સ્પષ્ટતા કરવાની છે કે સરકારશ્રી જે સૂચના આપી છે તે મુજબ આવા જે ધાર્મિક દબાણો છે તેને પ્રથમ તો રેગ્યુલરાઇઝ કરવા માટે કાર્યવાહી કરવાની છે. જ્યાં રેગ્યુલરાઇઝ થઈ શકે એવા હોય તો તેને બધા રેગ્યુલરાઇઝ કરવાના છે. ત્યારબાદ જો એને અન્ય જગ્યાએ ફેરવી શકાતા હોય એટલે કે રીલોકેટ કરી શકાતા હોય તો રીલોકેટ કરવાના છે. અને ત્યારબાદ જો અમુક ભાગનું હટાવવાથી એટલે કે અમુક સાઇઝ નાની કરવાથી મંદિરોનું જે નડતર રૂપ હોય રસ્તા ઉપરનું તે બંધ થતું હોય તો તે પણ એને રિસાઇઝ કરવાના છે. અને જે બિલકુલ રસ્તા ઉપર હોય એનો અન્ય કોઈ વિકલ્પ ના મળતો હોય તો છેલ્લા વિકલ્પ તરીકે જ તેને હટાવવાની કામગીરી કરવાની છે. આ બાબતે અગાઉ પણ પ્રેસનો આ બાબત સ્પષ્ટતા અમે આપી ચૂકેલા છે. તેમ છતાં ફરીથી આ બાબતે સ્પષ્ટતા કરવાની કે આમાં કોઈ પણ સંપ્રદાયની ધાર્મિક લાગણી દુભાય નહીં ને તમામ લોકોને સાથે રાખીને જ કાર્યવાહી કરવામાં આવે.